રાજ્યના 7 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો। દ્વારકાના કલ્યાણપુરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। કલ્યાણપુરમાં 2 કલાકમાં જ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ગીર સોમનાથમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। દ્વારકાના ખંભાળિયામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે, તો અન્ય અલગ અલગ તાલુકામાં પણ સામાન્ય કમોસમી વરસાદ નોંધાયો છે। સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં અલગ અલગ જગ્યાએ માવઠું પડ્યું છે। ભર ઉનાળે માવઠું પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે વરસાદની। આજે દ્વારકાના ખંભાળિયામાં 1.5 ઇંચ, ગીર સોમનાથમાં 1 ઇંચ, કલ્યાણપુરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। આજથી 5 એપ્રિલ સુધી પશ્ચિમી વિક્ષેપોની આગાહી રહી છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ઉત્તર ગુજરાત અને સાબરકાંઠા સહિત બનાસકાંઠામાં વરસાદ પડશે। પંચમહાલ સહિત વડોદરામાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થશે। આગામી 16 એપ્રિલથી ગરમીનું જોર વધવાની શક્યતા છે। મે મહિનામાં ફરી કમોસમી વરસાદ પડવાની શક્યતા છે। આગામી 13 મે થી 20 મે દરમિયાન સમુદ્રમાં ભારે મોજા આવશે। ગંગા જમનાના મેદાનો તપવાથી ચોમાસું સારું આવવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। હવે એક પછી એક 25 વિક્ષેપ આવી રહ્યા છે। હમણાં 25 વિક્ષેપ આવે છે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં હજુ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। જામનગર, દ્વારકા અને પોરબંદરના કેટલાક ભાગમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના લગભગ અડધા જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ગીર સોમનાથ, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે જોરદાર કમોસમી ઝાપટું પડ્યું છે। માર્ગો પર પાણી ફરી વળતા ઠંડક પ્રસરી છે। હજુ પણ વધુ માવઠું થવાની પ્રબળ સંભાવના રહેલી છે। કમોસમી વરસાદ વરસ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગરમીમાંથી લોકોને રાહત મળી છે। માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। બીજી તરફ હજુ પણ વધારે વરસાદ આગામી 2 થી 3 દિવસ દરમિયાન રહી શકે છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જોકે માવઠાને કારણે ખેડૂતો ચિંતિત છે। જામનગર જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। વિગતો સાથે સંવાદદાતા નથુ જોડાઈ ગયા છે। નથુ, જામનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો છે, શું છે પરિસ્થિતિ? બિલકુલ જિજ્ઞાસા, જે રીતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર જે છે કમોસમી માવઠું હતું એ ગઈકાલે વરસ્યું હતું। ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધારે અસર થઈ હતી। તેને લઈને બીજા દિવસે એટલે કે આજે પણ દ્વારકા જિલ્લામાં છે, પરંતુ એ માવઠું આગળ વધતું હોય તેમ આજે જામનગર જિલ્લામાં પ્રવેશ્યું છે। સવારે જ સમગ્ર આકાશ જે છે કાળા ડિબાંગ વાદળોમાં ફેરવાયું હતું અને જોરદાર ઝાપટું વરસ્યું હતું। શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા હતા। તો બીજી તરફ લાલપુર, જામજોધપુર સહિતના તાલુકાઓમાં પણ જે છે તે વરસાદ પડ્યો છે। માવઠાના કારણે જો કે હાલ જે છે તે ખેડૂતોને એટલી ચિંતા નથી, કારણ કે જે કંઈ પાક હતો રવિ પાક એ ખેડૂતોએ કાઢી લીધો છે। ઉપરાંત ક્યાંક ને ક્યાંક જે બાજરી છે અને બાજરીને નુકસાન થવાની સંભાવનાઓ છે, જેને લઈને ખેડૂતોમાં થોડી ચિંતા છે। પરંતુ હાલ જે છે તે હજુ પણ માવઠાનો જે છે માહોલ છે તે અવિરત છે, એટલે કે વધુ માવઠું પડવાની સંભાવના છે। તો બીજી તરફ જિલ્લાના તમામ યાર્ડ છે કે જ્યાં તમામ જે છે જે વ્યવહારો છે, વેપાર વ્યવહારો છે તે બંધ કરી દેવાયા છે અને જે ટેકાના ભાવની ખરીદી છે તે અમુક સેન્ટરો પર જે છે ચાલુ હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે। એટલે કે માવઠાને લઈને તંત્ર સજાગ બન્યું છે, સાથે સાથે ખેડૂતોને પણ સૂચના આપવામાં આવી રહી છે। જી બિલકુલ નથુ, આભાર જાણકારી માટે। તો આ તરફ કચ્છમાં પણ સતત બીજા દિવસે કમોસમી વરસાદી માહોલ જોવા મળ્યો છે। અંજાર અને ભચાઉમાં તોફાની પવન સાથે વરસાદ પડ્યો છે। ગાંધીધામના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। અબડાસા પંથકમાં મોડી રાત્રે ગાજવીજ સાથે માવઠું પડ્યું છે। કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થઈ રહ્યું છે। ગત મોડી રાત્રે પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। ગાંધીધામના મુખ્ય માર્ગો ઉપર વરસાદને કારણે પાણી ફરી વળ્યા। તેજ પવનની સાથે વરસાદની શરૂઆત થઈ। વિગતો સાથે સંવાદદાતા
કૌશિક છાયા જોડાઈ ગયા છે. કૌશિક, કચ્છમાં શું માહોલ છે વરસાદી? જી ચોક્કસથી મોસમ વિભાગની આગાહીના પગલે કચ્છમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. ભચાઉ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતો અને મીઠા ઉદ્યોગને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. હાલમાં ભચાઉ કાંઠા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. તેની સાથે સાથે અંજાર, આદિપુર, ગાંધીધામ, મુન્દ્રામાં પણ વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. રાપર તાલુકામાં પણ ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ હાલ વરસી રહ્યો છે. તેની સાથે સાથે ભીમાસર અને પલાસવા સહિતના વિસ્તારોમાં પણ માવઠારૂપી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. જી કૌશિક, આભાર જાણકારી માટે. કચ્છના મુન્દ્રામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. લખપત તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. રસ્તા ઉપર પાણી વહી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. કચ્છના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા છે. વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. લખપત તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. મુન્દ્રામાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. પશ્ચિમ કચ્છ બાદ હવે પૂર્વ કચ્છમાં પણ કમોસમી વરસાદનું આગમન થયું. ગાંધીધામ, અંજાર સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. રાત્રિના સમયે અબડાસા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. પશ્ચિમ કચ્છના મુન્દ્રા વિસ્તારમાં માવઠું પડ્યું છે. ગાંધીધામ, અંજાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.